નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગણેશ ચતુર્થીનો પાવન પર્વ આવી રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ પણ ચાલુ છે। આ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે કે જે ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર ભારતીય કેલેન્ડરના ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ પર આવે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે। ગણેશ ચતુર્થીના અંતે એટલે કે 10મા દિવસે ગણેશ વિસર્જન અથવા અનંત ચતુર્દશી ઉજવાય છે। આ દિવસે ભક્તો ગણેશ મૂર્તિને પાણીમાં વિસર્જિત કરે છે અને ભગવાન ગણેશને આવતા વર્ષે પાછા ફરવાની પ્રાર્થના કરે છે। ગણેશજીને દુર્વા અતિ પ્રિય છે અને તેમની કોઈ પણ પૂજા દુર્વા વિના અધૂરી માનવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશ શા માટે દુર્વાને આટલો પ્રેમ કરે છે અને શા માટે તેમને દુર્વા ચડાવવામાં આવે છે? આવો જાણીએ આ પાછળની રસપ્રદ કથા। હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દુર્વાને દૂબ પણ કહેવામાં આવે છે। તેનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં થાય છે। તેના વિના ગણેશજીની પૂજા અધૂરી મનાય છે। પ્રાચીન સમયમાં અસુરોને કારણે ધરતી જ નહીં, સ્વર્ગવાસીઓ પણ હેરાન પરેશાન હતા। અન્નાસુર નામનો એક અસુર બધા જ પ્રાણીઓને જીવતા જ ગળી જતો હતો। આ દાનવથી ત્રસ્ત થઈને દેવતાઓ મહાદેવના શરણે ગયા અને પ્રાર્થના કરી કે આ દાનવથી તેઓની રક્ષા કરે। મહાદેવ બધાની પ્રાર્થના સાંભળીને કહ્યું કે શ્રી ગણેશ જ અન્નાસુરનો નાશ કરી શકે છે। ત્યારે ગણપતિ પાસે જઈને દેવતાઓએ આજીજી કરી। ત્યારે ગણેશજીએ કહ્યું કે તે આતંકથી બધાને મુક્ત કરાવશે। ગણેશજી અન્નાસુરને ગળી ગયા અને બાદમાં તેમના પેટમાં ખૂબ બળતરા થવા લાગી। ઘણા ઉપાય છતાં તેમના પેટની બળતરા શાંત ન થઈ। ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાની 21 ગાંઠો બનાવીને તેમને ખાવા માટે આપી। દુર્વા ખાધા બાદ ગણેશજીના પેટની બળતરા શાંત થઈ। માનવામાં આવે છે કે ત્યારથી જ ગણેશજીને દુર્વા ચડાવવાની પરંપરા આરંભ થઈ। એવી માન્યતા છે કે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી સઘળી પરેશાનીઓ દૂર થાય છે અને તમામ કાર્યો સિદ્ધ થાય છે। તેમજ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ઘરના મુખ્ય દ્વાર પર દુર્વા લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે। એવું માનવામાં આવે છે કે ઘરની આસપાસ દુર્વા ફેરવવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે। તો દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? ચોક્કસથી આપની પ્રતિક્રિયા જણાવશો।